તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા અને સુદર્શન સેતુ અત્યારે આપણે નથી ઉભા રહ્યા. પછી વળતી ઘરે જવું ત્યારે આપણે સુદર્શન સેતુ ઉભા રહેવાના છીએ. બાકી અત્યારે આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ અને આ સાઈડ જો બધા જે ગાડીમાં ઉતરે છે અને બોયગા છીએ અને વળતી ઘરે આપણે સુદર્શન સેતુ એ ઊભું રહેવાનું છે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો જો અત્યારે અમે બેટ દ્વારકા જઈએ છીએ તો અહીંથી રિક્ષામાં બેસી ગયા છીએ બધા અને આ સાઈડ જો સામે ઓલો પુલ છે અને આ સાઈડ જો અમે બેટ દ્વારકા જઈએ છીએ અને આ સાઈડ બેસી ગયા છે રિક્ષામાં અને જઈએ છીએ આપણે બેટ દ્વારકાના દર્શન કરવા. અને અહીંયા જો સામે પુલ દેખાતો હશે તમને. અહીંયા પુલ છે અને આપણે પછી ત્યાં પણ જવાનું છે. એટલે અહીંયા બેટ દ્વારકા દર્શન કરીશું. હવે આપણે બેટ દ્વારકાના દર્શન કરી લીધા છે. બહાર વયા છીએ અત્યારે ફૂલ ટ્રાફિક છે બેટ દ્વારકામાં અને હવે અહીંથી પાછું રિક્ષામાં ગાડી અને સુદર્શન સેતુ ઉપર ઊભી રાખવાની અને ફોટા પાડી અને પછી જવાનું છે આપણે નાગેશ્વર. આપણે હવે બેટ દ્વારકાથી હાલીને વયા છીએ અને બાકીના બધા લોકો રિક્ષામાં બેસીને આવ્યા હતા. જો અહીંયા પાર્કિંગમાં ગાડી મેકી છે તો ગાડી લેવા ગયા છે અને હવે આપણે જવાનું છે. જો અહીંયા પુલ સામે દેખાય છે. જો અહીંયા ત્યાં જવાનું છે હવે. જો પપ્પા ને વિજય ને અમે હાલીને વયા હતા બેટ દ્વારકાથી અને એ બધા રિક્ષામાં આવ્યા હતા. બા અને મમ્મી બેન ને બધા. બાકી હવે એ આવે ફોર વ્હીલ લઈને એટલે આપણે જવાનું છે ત્યાં પુલે જઈએ. આપણે જો બેટ દ્વારકાથી આવી ગયા છીએ સુદર્શન સેતુ ઉપર. જો આ છે મસ્ત મજાનો સુદર્શન સેતુ અને જો અહીંયા બધા ફોટોગ્રાફી કરે છે અને આ સાઈડ બા ને બધા ઊભા છે. મસ્ત મજાનો સુદર્શન સેતુ છે અને અત્યારે અહીંયા ફોટોગ્રાફી કરે છે અને આ બાજુ જો સનસેટ થઈ ગયો છે અને મસ્ત મજાનો જો સુદર્શન. શું કહેશો મમ્મી? જો અહીંયા ફોટા પાડવા ઊભા રહ્યા છીએ ઘડી અને પછી આપણે જવાનું છે નાગેશ્વર શંકર ભગવાનના દર્શન કરવા માટે. પહેલા જો અહીંયા ફોટા પાડી લેવી સુદર્શન સેતુ ઉપર અને પછી પાછા નીકળી જઈએ નાગેશ્વર. અને મિત્રો જો અહીંયા મસ્ત મજાનો જોઈ શકો છો તમે દરિયો છે. જોઈ લો તમે મસ્ત મજાનો દરિયો છે અને અત્યારે આપણે આવી ગયા છીએ સુદર્શન સેતુ. મસ્ત મજાનો સુદર્શન સેતુ પહોંચી ગયા છીએ અને અહીંયા ઘડી ફોટા ને એવું બધું પડાવીએ પછી પાછા નીકળી જઈએ. આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર અને જો અત્યારે તમને બહારથી દેખાડી દઉં છું શિવલિંગ. આ છે શિવલિંગ અને હવે આપણે મિત્રો અંદર દર્શન કરવા જઈએ છીએ. તો જઈએ દર્શન કરવા. ફોન અલાવ હશે તો તમને દર્શન કરાવીશ. બાકી તો બહારથી અત્યારથી અહીંથી શિવલિંગના દર્શન કરાવી દઈશ. પછી અંદર જઈને પણ શિવલિંગના દર્શન કરાવીશ. તો જઈએ આપણે દર્શન કરવા માટે. જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે. અત્યારે આ સાઈડ જઈએ આપણે આગળ. મજાનું જોઈ શકો છો મંદિર છે આ. આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ બહાર અને જો સામે છે આ નાગેશ્વર મહાદેવનું મંદિર અને આ બાજુ જો શિવલિંગ છે. હવે તમને આગળથી જઈને દર્શન કરાવું મહાદેવના. તો જઈએ અને તમને દર્શન કરાવું. મિત્રો અત્યારે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને જો આ છે શિવલિંગ અને આ સાઈડ મંદિર છે. દર્શન કરીને આવી ગયા છીએ બહાર અને આ 12 જ્યોતિર્લિંગમાંથી મિત્રો આ છે આપણે પહેલી જ્યોતિર્લિંગના આપણે દર્શન કરી લીધા છે. અત્યારે જોઈ શકો છો તમે શિવલિંગ અને કાલે પાછું આપણે જવાનું છે સોમનાથ. તો કાલે આપણે બીજી જ્યોતિર્લિંગના દર્શન થાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ અહીંથી આપણે નીકળી જવાનું છે ડાયરેક્ટ સોમનાથ જવા માટે. તો મિત્રો જો અત્યારે આપણે નાગેશ્વરથી નીકળી ગયા છીએ અને અત્યારે સીએનજી પુરાવા ઊભા રહી ગયા છીએ. જો ઓમ હોટલ છે ત્યાં અત્યારે હિંચકા આવી ગયા છીએ અને બાજુમાં સીએનજી છે અને હવે ડાયરેક્ટ જવાનું છે આપણે સોમનાથ. જઈએ અને મળીએ હવે તમને આગળ. અત્યારે અહીંને આપણે ઓમ હોટલ હતા ગેસ પુરાવી અને અત્યારે 12 વાગવા આવ્યા છે
અને આપણે ઘરથી નાસ્તો લાવ્યા હતા તે અહીંયા બેસીને આપણે નાસ્તો કરી લીધો છે. અને હવે આપણે નીકળીએ છીએ સોમનાથ જવા માટે. અને અત્યારે તો બધા ગાડીમાં બેસે છે, તો નીકળીએ છીએ હવે સોમનાથ જવા માટે. અને આજનો વ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. અને સોમનાથના દર્શન આપણે કાલના વ્લોગમાં કરાવશું, તો કાલનો વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. મળીએ હવે આપણે કાલે.